હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ નવા મોની સ્કૂલ જામનગર. આજે આપણે ભણશું કલશોર ગુજરાતી, જેમાં પાઠ નંબર 6 બતક અને અથવા પણ હંસ. તો ચાલો આપણો પાઠ શરૂ કરીએ. ચાલો ગાઈએ ગીત ગાઈએ કે ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાસું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું. વિદ્યાર્થી મિત્રો, તો આપણે શું કરવાનું છે? તો ઊંચા ઊંચા ડુંગર ચડવાના છે, ઊંડી ઊંડી ખીણમાં ઉતરવાનું છે, વહેતા જળમાં નાહવાનું છે, હરિયાળીમાં ફરવાનું છે, પંખી સાથે આપણે કલરવ કરવાના છે, મીઠા તડકામાં મલકાવવાનું છે, રેશમ જેવી રેતી છે તેમાં ઢળવાનું છે, અને મોજા જે દરિયાના મોજા હોય તેની સાથે મસ્તીથી મળવાનું છે. ચાલો હવે આગળ જોઈએ કે આ ચિત્ર શાનું છે કહો. તમે તેને ઓળખો છો? આ ચિત્ર વિશેની વાર્તા તમને ખબર છે? શિક્ષક પાસેથી જાણો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તમને ચિત્ર અહીંયા દેખાઈ રહ્યું છે, આ ચિત્રમાં બે હાથી છે. એક હાથી ઉપર એક નાનકડો છોકરો છે, એને બેસાડવામાં આવ્યો છે, અને સામેની બાજુ બીજા એક અધિકારી છે. એક રાક્ષસ જેવું આ ચિત્ર, એટલે આ જે અધિકારી તમને દેખાય છે પણ જે પોતે છે તે રાક્ષસ છે. અને આ જે વાર્તા છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રહલાદની છે, કે તેને મારવા માટેના જે પ્રયત્નો કરવામાં આવતા તેના માટેની આ વાર્તા છે, પ્રહલાદ અને હિરણ્યકશ્યપુની. ચાલો આગળ જોઈએ. તો હવે મોટેથી વાંચો. કદરૂપું બતકડું. એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. એ વિચારમાં પડી. તો વિદ્યાર્થી મિત્રો, એક બતકી છે, તેને 4 ઈંડા મૂક્યા છે, અને ઈંડા જે હવે બચ્ચા બહાર આવે તેના માટે તે રાહ જોઈ રહી છે. અને એકવાર એક દિવસ શું થયું, ઈંડા પર એની નજર ગઈ અને તે વિચારમાં પડી ગઈ, અરે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા. ના 5 હતા. હું કેવી માં છું, મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. તો બતક હતું ને, એને એમ થયું કે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5 મૂક્યા હતા, એ ભૂલી ગઈ. તો પછી એને એમ થયું કે ના, મેં 5 મૂક્યા હશે. તે 5 ઈંડાને સેવવા લાગી. આખરે ખુશીનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સળવળ્યું, તેમાંથી ધીમો અવાજ સંભળાયો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કર્યું. જોતામાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું. થોડી વારમાં ચારેય કલક કલક ગીત ગાવા લાગ્યા. તેણે 5મા ઈંડા તરફ જોયું. હવે શું થયું? 5 ઈંડા હતા, તો એમાંથી હવે બચ્ચા બહાર આવવા માંડ્યા. તો થોડોક સમય થયો તો 1 બચ્ચું, 2 બચ્ચા, 3 બચ્ચું, ચોથું બચ્ચું, બધાએ બહાર ઈંડા ફોડીને નીકળી ગયા અને ગીત ગાવા માંડ્યા. પણ 5મું ઈંડું હજી એમનેમ હતું. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે. જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. એક દિવસ પછી એ ઈંડું પણ સળવળ્યું. અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે, આમ કેમ થયું હશે? પછી તરત મનમાં બોલી, હું કેવી માં છું, જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે, અને હું તેને તરતા શીખવીશ. તો હવે 5મું જે ઈંડું હતું એમાંથી એક દિવસ અવાજ આવવા માંડ્યો હતો. એમાંથી એક બચ્ચું નીકળ્યું, પણ એ કેવું હતું? થોડુંક રાખોડી કલરનું હતું. તો જે એની માં હતી બતકી, એને એમ થયું કે મારું ઈંડું આવું કેમ? પણ એને એમ થયું કે હું કેવી માં છું, જેવું હોય એવું તે કેવું છે, મારું જ છે, અને એને તરતા પણ હું શીખવાડીશ. એ થોડુંક મોટું પણ હતું. થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ, પણ બાકીના બચ્ચા તેની મસ્કરી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈ એના પર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે આવું બતક હોય? આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાને તેનું નામ કદરૂપું બતક પાડ્યું. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં, અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તેની સાથે નહીં તરીએ.
હવે થોડાક દિવસો થયા તો બતકી છે બધા બતકને લઈને પાણીમાં તરવા જવા માંડી. તો પેલું જે બતક હતું જે મોટું હતું એ રાખોડી કલરનું, તો એના સાથે શું થતું તો બધાને પાણી ઉડાડતા, એના ગંદુ પાણીમાં એને ફેંકતા, પછી ધક્કો મારતા પાણીમાં, અને બધા એમ કહેતા કે આ કદરૂપા બતક સાથે અમે નહીં રમીએ. અને એના માને પણ એમ કીધું કે અમે આ બતક સાથે નહીં રમીએ. માતા બતકે તેમને સમજાવ્યા, બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે, તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ. કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થતું હતું. તો હવે માએ પાછા બધાને કીધું કે જો તમે જેમ મારા સંતાન છો તેમ આ પણ મારું સંતાન જ છે, એટલે તમારે એને તમારી સાથે જ રમાડવાનું છે. પણ કોઈ એનું માન્યું નહીં, અને બતક અને તે કદરૂપું બતક, બતકી અને કદરૂપું બતક બે પણ કેવા થઈ ગયા? દુઃખી થયા. એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી. તું કોણ? બતક બોલ્યો, હું બતકડું છું. હવે જે કદરૂપું બતક હતું એને એમ થયું કે મારે અહીંયા રહેવું જ નથી, એટલે એ શું કર્યું, એક સરોવરથી બીજો સરોવર, બીજા સરોવરથી ત્રીજા સરોવર એમ તરી અને તે જતું રહ્યું. તો એક મરઘીનું ટોળું ઊભું હતું. જો તમને ચિત્રમાં મરઘીનું ટોળું દેખાય છે. એને એમ કીધું, કેમ છો બધા? તો વૃદ્ધ મરઘી હતી, એક મોટા ઉંમરની મરઘી. એને પૂછ્યું કે કોણ છે? તો કે હું બતકડું છું. જુવાન મરઘું બોલ્યો, તું કોણ? બતક કહે, હું બતકડું. એકે કહ્યું, હે તું બતકડું? તું બતકડું? પણ તું તો કેવું કદરૂપું છે! તું તો સાવ વિચિત્ર છે! તું તો સાવ બદસુરત છે! ચાલ ભાગ અહીંથી, અહીં કોઈ તારા દોસ્તાર નથી. બતકડું દુઃખી થઈ ગયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. હવે એક જુવાન મરઘો હતો, એને કીધું કે તું બતકડું છે? તો બતક તો વ્હાઇટ કલરનું, સફેદ કલરનું હોય, તું તો સાવ કદરૂપું છે, અહીંથી જતું રહે. એટલે બતક નિરાશ થઈને જતું રહ્યું. પછી તે જ્યાં જ્યાં ગયું અને તેણે જેને જેને કહ્યું કે હું બતકડું છું, તે બધાએ તેને, હે બતક આવું હોય? તું તો સાવ કદરૂપું છે એવું કહ્યું. બતકડું સાવ નિરાશ થઈ જતું. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમા બહાર આવ્યા. બતકે કહ્યું, દાદી, હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. હવે પેલું બતક હતું, જ્યાં જ્યાં જાય અને એમ કહે કે હું બતક છું, તો એમ કે હે આવું બતકડું હોય? આ બતક છે? એટલે એ બિચારું એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડવા માંડ્યું. હવે એકવાર ઉડતું હતું તો વાવાઝોડું આવી ગયું. તો વાવાઝોડામાં એ ભીંજાતું હતું, એને એમ ક્યાંક રોકાવું હતું. તો અહીંયા એક ઝૂંપડી જોઈ. તો ઝૂંપડીમાં એક ડોશીમા રહેતા હતા. તો ડોશીમાને કહ્યું કે તમે મને ઘરમાં રહેવા દેશો તો હું તમને મદદ કરીશ. દાદી, હું તમારે ત્યાં રહું? એ બતક એમ કીધું કે દાદીમાં, હું તમારે ત્યાં રહીશ અને તમારી મદદ કરીશ. ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે. પણ સામે જે ડોશીમા હતા એને કીધું કે તું મને મદદ તો ના કરી શક, પણ વાવાઝોડું ના જાય ત્યાં સુધી અહીંયા રહે. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતક ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવાર રહેતા હતા. તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે તું ભૂલું પડી ગયેલું છે, આવ હવે આપણે સાથે જ રહીશું. હવે તે બતક ઉડતું 2-3 દિવસ પછી જે વાવાઝોડું હતું એ શાંત થઈ ગયું. પછી બતક છે એ ઉડી અને એક સુંદર સરોવર હતું ત્યાં તે રહેવા સુંદર સરોવર જોયું. તો એને એમ થયું કે કદાચ અહીંયા મારા નવા દોસ્તો મને મળશે. એટલે બીજા બચ્ચાઓ સાથે તે પહોંચી ગયું. ત્યારે વૃદ્ધ બતકે કહ્યું કે લે, આ બતક કંઈક જુદું પડી ગયું લાગે છે, હવે તું અહીંયા જ રહેજે. ના ના, હું તમારી સાથે નહીં રહી શકું. હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે, હું તમારી સાથે કેમ રહું?
તો વળી ઓલો જે બતક હતું એને કીધું કે ભાઈ હું તો બતક છું અને મારું શરીર કદરૂપું છે, એટલે હું તમારી સાથે નહીં રહી શકું. જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાની નહીં, બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. હવે જે જુવાન એક હંસ હતો એને કીધું કંઈ વાંધો નહીં, તું અહીં રહી શકે છે પણ આપણે કોઈને હેરાન કરવાનું નથી. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું. ત્યાં એક હંસ કન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સરસ છે, તું મારો મિત્ર બનીશ. હવે થોડાક દિવસ વયા ગયા તો એ બતક હતું ત્યાં જ હતું અને પાંખો ફફડાવતું હતું. ત્યાં એક હંસ કન્યા આવી અને એમ કીધું કે તારો કલર બહુ સરસ છે એ કે તો તું મારો મિત્ર બનીશ. બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે, બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું. હંસ કન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. હવે બતકડું એમ બોલ્યું કે હું તમારો મિત્ર ન બની શકું કેમ કે મારો કલર ખરાબ છે, બધા મને કદરૂપું કહે છે. તો હંસ કન્યાએ કીધું કે તું પાણીમાં જો, તારું પ્રતિબિંબ જો, તને આપણે બે સરખા જ લાગશું. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું. તે તો રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું કે તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. તેણે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયું. એટલે પછી એની ખબર પડી કે હું તો બતક નથી, હું તો રાજહંસ છું. અને રાજહંસ છે એને પછી ખબર પડી અને તે જે હંસકન્યા છે તેની સાથે આકાશમાં ઉડવા લાગ્યું. ચાલો હવે આપણે જોઈએ વાતચીત. જો આ કદરૂપું બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત? આ પ્રશ્નો જે 10 પ્રશ્નોના જવાબ છે વિદ્યાર્થી મિત્રો, આ તમારે તમારી રીતે આપવાના છે. કેમ કે તમને જેવું ગમે એવા જવાબ તમારે અહીંયા લખવાના છે. તમે શું કર્યું છે ને તે અહીં લખવાનું છે. ચાલો નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે? આ બચ્ચું પણ તમારી જેમ મારું સંતાન જ છે. તો કોણ છે? બતકી બોલે છે તેના સંતાનોને, 4 બતકને. વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે. તો ડોશીમાં બતકને હું કદરૂપું છું એટલે મારી મજાક કરે છે. કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે. એટલે આ કોણ બોલે છે? બતક બોલે છે ઓલી હંસ કન્યાને. તું ભૂલું પડ્યું છે. તો હંસ, વૃદ્ધ હંસ છે એ ઓલા બતકને કહે છે અમે તેની સાથે નહીં રમીએ. તો બતકના બચ્ચા બતકીને તું મારો મિત્ર બનીશ. તો હંસ કન્યા બતકને. ચાલો હવે ખરા ખોટા. બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. તો કે ના, બતકીએ 4 ઈંડા મૂક્યા હતા. કૂતરો બતકથી ડરી ગયો અને તે નાસી ગયો. ખોટું. તે કદરૂપું બતક નહીં પણ રાજહંસ હતું. સાચું. બતકને હંસકન્યાએ સુંદર કહ્યું કે તરત તેનો ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. ખોટું. બતકને ડોશીએ ઝૂંપડામાં રહેવાની હા પાડી કે જેથી બતકના ઈંડા લઈ શકે. ખોટું. જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. જુવાન મરઘો. સાચું. કદરૂપ બતક જે કરતું હોય તેની પાછળ ખાનામાં રાઈટ કરવાનું છે, જે ના કરતું હોય. ચાલો ખૂબ ઊંચે ઉડતું. તો સાચું. ખૂબ ઝડપથી તરતું. સાચું. કૂતરાની સામે જોતું, સામે થઈ જતું. ખોટું. પોતાનો પ્રતિબિંબ જોવા આરીશું રાખતો. ખોટું. પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું. ખોટું. કદી રડતું નહીં. ખોટું. ખૂબ દુઃખી થતું. સાચું. હંમેશા એકલા રહેવાનું પસંદ કરતું. ખોટું. કદી હિંમત હારતું નહીં. સાચું. બતકની જેમ ડરતું હતું. ખોટું. તે પોતાને શક્તિશાળી માનતું હતું. ખોટું. હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું. સાચું. ચાલો 1-2 વાક્યમાં જવાબ આપો. 5મું ઈંડું કોનું હતું? તો રાજહંસનું હતું. રાજહંસ. બતક માતાને ખબર કેમ ન પડી? કારણ કે એને એમ થયું કે મારું જ સંતાન છે ને મારું ઈંડું છે. માતૃભાવ આવ્યો એટલે. તેને બધા કદરૂપા કેમ કહેતા એનું કારણ શું હતું? કારણ કે તે બધાને બતકડું એમ કહેતું કે હું બતક છું. ખરેખર તે રાજહંસ હતો.
કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? કારણ કે બધા તેને કદરૂપું કહી અને હેરાન કરતા. ચાલો આગળ જોઈએ. નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો કહો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોના જવાબ જે 7 પ્રશ્નો છે એ તમારે તમારી જાતે જે તમારા જવાબ હોય તે લખવાના છે. ચાલો હવે અહીંયા તમારે રાજહંસ દોરતા શીખવાનું છે. હવે જોઈએ નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો. આ બતકડું જબરું દેખાય છે. માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે છે પણ આપણે તેને રમાડશું નહીં. તો કે આ કોણ કહેતા હતા? ઓલા બતકના બચ્ચા. આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય. ડોસી. આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. તો બતક. હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? તો બતકી. બધા મને ધિક્કારે છે. તો બતક. ચાલો રીડિંગ. ક્રિકેટની રીતે કદરૂપું બતકડું વાંચો અને ભજવો. તો ચાલો. મુન્ની કહે છે, મુન્ની કેમ રડે છે? તુષાર. તો તુષારે કહ્યું એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. તો મમ્મી કહે તો એને બહાર કાઢને. તુષાર કહે એને તેડું તો વધારે રડે છે. તો મમ્મી કહે એવું શા માટે કરે છે? તુષાર કદાચ મારા હાથ ભીના છે એટલે. મમ્મી હાથ લૂછતો કેમ નથી? તુષાર નેપકિન નથી મળતું એટલે. મમ્મી કહે આવ અહીં આવ, હું લૂછી દઉં. તો તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે. મમ્મી આવતો કેમ નથી? તુષાર આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. દરેક પ્રશ્નના આખા વાક્યમાં 2 વાર જવાબ આપો. એક વાર એટલે અને બીજી વાર તેથી બોલીને. મુન્ની કેમ રડે છે? તો મુન્નીને ઘોડિયાની બહાર નીકળવું છે એટલે રડે છે. મુન્નીને બહાર આવવું છે તેથી રડે છે. આ જો પહેલા પ્રશ્નનો જવાબ આપણે એવી રીતે લખી શકીએ. તો આવી જ રીતે તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. ચાલો જુઓ અને વાંચો. પેલો પ્રજ્ઞેશ કેમ ખુશ છે? વાક્ય. પ્રજ્ઞેશ આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે અને પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. બેન જવાબ સરખા જ છે. કૃતિકા કેમ રડે છે? કૃતિકાને પગમાં લાગ્યું છે તેથી રડે છે. કૃતિકાને પગમાં લાગ્યું છે એટલે રડે છે. બરાબર. અહીંયા પછી વર્ષાબેન છત્રી કેમ ઓઢે છે? તો કે વર્ષાબેનને તાપ લાગે છે તેથી છત્રી ઓઢે છે. વર્ષાબેનને તાપ લાગે છે એટલે છત્રી ઓઢે છે. 2 લખી શકો. અંકિત દોડમાં કેમ જીત્યો? અંકિત દોડમાં ઝડપથી દોડ્યો એટલે જીત્યો. અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો. હવે આ બીજા તમે આવી રીતે ઉપર દર્શાવ્યા પ્રમાણે લખી લેજો. ચાલો વાંચો, બોલો અને લખો. ઉદાહરણ. દવા કેમ લેવી પડે? તાવ આવ્યો તેથી. એટલે. બ્રશ શા માટે કરીએ છીએ? દાંત ચોખ્ખા થાય તેથી. એટલે. ચોકલેટ કેમ ખરીદી? ચોકલેટ સરસ છે તેથી. અશ્વિન શા માટે રડ્યો? અશ્વિનને લાગ્યું તેથી. એટલે. તમે આવી રીતે લખી શકો છો. ચાલો હવે આપણે આગળ જોઈએ. ક્યુ બરાબર સમજાય બરાબર લાગે તેની સામે રાઈટ કરો. જો બરાબર ન લાગે તો નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાંથી બીજો વિકલ્પ મૂકો. કે, અને, તો, પણ, એટલે. બરાબર વિદ્યાર્થી મિત્રો. કોમલ અને કરીના વાતો કરે છે. તો બરાબર જ છે. કોમલ અને કરીના વાતો કરે છે. તને શું ભાવે? કેરી કે કેળા? તો તમને આપણે જે બરાબર સાચું જ છે. કાલે સોમવાર છે અને મંગળવાર. કાલે સોમવાર અને મંગળવાર છે એમ આપણે બોલીએ છીએ. તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું. તેણે છાલ ઉતારી એટલે કેળું ખાવાનું શરૂ કર્યું. અહીંયા હાથ ધુઓ કે જમી લો? હાથ ધુઓ અને જમી લો. અહીંયા અને આવશે. તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા. વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી. વરસાદ પડતો હતો એટલે આવશે. એના પછી શાહમૃગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે.
ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું. ચાલો આગળ જોઈએ. જે શબ્દો બરાબર ન લાગે તે શબ્દો છેકી નાખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે શબ્દો છે એ છેકી નાખવાના છે તમારે. તો એ તમે એકવાર ટ્રાય કરજો આ શબ્દોને. ચાલો, કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. અહીંયા તમારે સંવાદ પૂર્ણ કરવાનો છે. આ સંવાદ વાંચતા જાજો અને આ જે અને પણ તો પણ શબ્દ અહીંયા લખવાના છે. ચાલો આગળ, નીચેના ફકરા વાંચો. ખાલી જગ્યામાં અને પણ, અને તો પણ, છતાં, પણ, કે, એટલે, તેથી આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકો. નોંધ: વાક્યમાં જ્યાં પક્ષી કે પ્રાણી કહે તેમ લખ્યું છે તેને સ્થાને જે પક્ષી કે પ્રાણીનો અવાજ કરવો, જેમ કે ચકલી કહે લખ્યું હોય તો ચીચી બોલવું. ચાલો, અહીંયા આપણે આખો જે એક પેરેગ્રાફ આપેલો છે તમને, આ પેરેગ્રાફ, એમાં તમારે આ શબ્દોનો ઉપયોગ કરી અને લખવાનો છે. ચાલો હવે આગળ જોઈએ ગીત. તો ગીત છે: ચકલી કરતી હુપા હુપને વાનર કરતો ચીંચી, વેંત એકના વાનર ભાઈને 4 ફૂટની ચકલી. એવું અપને સપનું આવ્યું અસલી હોય કે નકલી, ચામાં ચીડિયું ચણતું ફળીએ કાબર ડાળે લટકી. સિંહને બટકું ભરી ગયેલ ઘેટાથી સિંહણ ડરતી, સાચી હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગમતી. પાણી ભરતી કીડી બેનને અમે જ્યાં ગાગર ઢોળી, કીડી અમારી પાછળ દોડી આગી આગળ ટોળી. સપનું પણ ભાગી ગયું જ્યાં જરાક આંખ ખોલી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સપનાની વાત છે કે સપનામાં બધું આપણને ઊંધું લેખાય છે. દાખલા તરીકે ચકલી કોઈ દી હુપાઉપ ના કરે, એ ચીચી જ બોલે, અને વાનર જ હુપાઉપ કરતો હોય છે. એના પછી ચામાચીડિયું હંમેશા ઊંધું લટકતું હોય છે, અને કાબર હોય છે એ ફરિયામાં ચણતી હોય છે. સિંહને બટકું કોઈ ઘેટું ના ભરી શકે, પણ સપનામાં આપણને એવું લાગ્યું. કીડી બહેન પાણી ભરવા જાય છે, ત્યાં ગાગર ઢોળાઈ જાય છે. હવે કવિતાને વાતચીત. તમને આ કવિતામાં સૌથી વધુ શું ગમ્યું? તમારે જ લખવાનું છે આ, કેમ કે આ તમારા જવાબ છે, 3 પ્રશ્ન. અને નીચે કવિતાને આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરું કરો. હવે આપણે વાક્ય પૂરું કરવાનું છે. ઘેટાએ, ઉદાહરણ આપેલું છે કે ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી સિંહણ નાસી ગઈ, તો બી ગઈ. જો અહીંયા છે સિંહને બટકું ભરી ગયેલી ઘેટાથી સિંહણ ડરતી, એટલે સિંહણ ડરે છે. પછી આગળ, સપનાની વાતો નકલી હતી અને છતાં આ વાતો ગમતી હતી. કેવી હતી? આ વાતો આપણને ગમતી હતી. આવશે. પછી બાળકે આંખો ચોળી છતાં, એટલે શું થયું? સપનું ભાંગી ગયું. મેં કીડીની ગાગર ઢોળી છતાં, તેથી તે શું થયું? કીડી અમારી પાછળ દોડી. આ કવિતામાં વાનર એક વેતનો છે અને શું કરે છે? ચીચી કરે છે. ચાલો, કવિતાના આધારે વાક્યો સુધારો. તો વિદ્યાર્થી મિત્રો, તમે કવિતા ઉપર જોઈને આ વાક્યો સુધારજો. હવે છે આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દ બનાવો. જો અહીંયા વરસાદ તો વર, વદ, દર, એવી રીતે. તો વાતાવરણ તો વાતા, વરણ, પછી રણ, આવી રીતે તમારે 3 શબ્દો અહીંયા લખવાના છે, જેમ મેં હમણાં કીધું એકમાં. આગળ જોઈએ કે જૂથમાં કામ કરો. દરેક શબ્દ માટે આપેલા વાક્યો વાંચો. દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો અને લખો. તમારું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવો. જેમ કે સળવળ્યું, તો કે ધીમેથી હલ્યું. જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સળવળ્યું. ઘાયલ પક્ષી પણ પાણી છાંટ્યું પછી તે સળવળ્યું. તો આપણે લખી શકીએ કે ઝાડીમાં જોયું તો કંઈક સળવળ્યું. આપણે ઘણીવાર બાવળ ને એવું બધું જોતા હોય તો એમાં કંઈક સળવળાટ થતો હોય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા તમારી રીતે વાક્ય લખવાના છે. ચાલો હવે આપણે જોઈએ જોડીમાં કામ કરો. તમારા શિક્ષક ફકરો બોલશે, તમે તમારા જોડીદાર સાથે મળીને તે લખો. લખી રહ્યા પછી બંને સાથે મળીને તમારા ફકરામાં થયેલી ભૂલોને સુધારીને ફરીથી લખો. તમારો ફકરો બીજા જૂથ સાથે સરખાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક ફકરો લખવાનો છે. એકમની વાર્તા જે વાદળાની ગમ્મત છે એની 5 લીટી અહીંયા લખવાની છે. આગળથી આપણે લખી લેશું. ચાલો, એના પછી શું ઘાટું, શું આછું કહો. શું ગુલાબી, ગાલ કે હોઠ? તો આપણે લખવા
આપણે જવાબ દઈશું ગાલ. શું કાળું? તો વાળ કે આંખની કીકી? તો વાળ. શું લીલું? મરચું કે પોપટ? મરચું ને પોપટ બે લીલા. શું ધોળું? દૂધ કે દહીં? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે શબ્દો આપેલા છે તે બધાના બે જ જવાબ થાય છે. આગળ વધીએ. 3ના જૂથમાં કામ કરો. આપેલો ફકરો વાંચો, સમજો, જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપર આ ફકરો વાંચી અને તમારે એના જવાબ અહીંયા લખવાના છે. ચાલો આપણે આગળ જોઈએ. આપેલા શબ્દ માટે સાચા અર્થ સામે કરો. જેમ કે પગલાં, તો ભીની માટીમાં બગલાના પગલાં હતા. માણસને 2 જ્યારે પશુને 4 પગ હોય છે. 20 પછી 10 પગલાં ભરતા 30 આવે. તો પગલાં એટલે થાય પગ. સંખ્યા, 4 સખીઓ રમતી હતી. અભિષેકે પોતાની લખોટીઓની સંખ્યા ગણી. ફિરોજના દફતરમાં મોટી સંખ્યામાં દેડકા હતા. તો સંખ્યા એટલે 4 છે એ સંખ્યા કહેવાય. પછી બાદ એટલે બાદબાકી કરવી એવી રીતે. ધ્રુવને બાદ કરતાં બધાને બિસ્કિટ મળી ગયા. મોસંબી બાદ કરતાં ઈકરાને બધા ફળ ભાવે. બાદલ એક ઘોડો છે. તો અહીંયા ધ્રુવને બાદ કરતા. ચાલો એના પછી ઉમેરતા એટલે સરવાળો કરવાનો. 5 વર્ષની ઉંમરે તેને વાર્તા કહેતા આવડી ગઈ. જરાક ખાંડ ઉમેરતા શરબત ગળ્યું થઈ ગયું. 2 શબ્દ ઉમેરતા વાક્ય મચેદાર થઈ ગયું. એટલે 5 વર્ષની ઉંમર ઉમેર થઈ ને એડ થયું. ચાલો ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો. તો તમારે વિદ્યાર્થી મિત્રો જે આગળની તમે સ્ટોરી જે વાંચી છે ફકરો એમાંથી આ ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાનું રહેશે. પછી મોટેથી વાંચવાનું છે કે ચકલી ડાળે બેઠી હતી, ચક્કા સાથે રમતી હતી, મીઠી વાતો કરતી હતી, ગોળ ગોળ ફરતી હતી. હવે હસો. એક જોક્સ આપેલું છે, જરા હસો. તો શિક્ષક જ્યારે એમ કે જરાક હસો ત્યારે તમારે હસવાનું છે. તો આવી રીતે આપણે આ ચેપ્ટર નંબર 6 અહીંયા પૂરું થઈ ગયું છે. વિડીયોને જોતા રહેજો. ધન્યવાદ.